હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી જીટીયુનું કોનોકેશન જે છે એ ક્યારે થવાનું છે તો એના રિગાર્ડિંગ અપડેટ હું લઈને આવી ગયો છું. રાઈટ. તો આના પહેલાંના ઘણા બધા વિડીયોમાં મેં તમને કહ્યું પણ હતું કે જીટીયુના કોનોકેશન રિગાર્ડિંગ કંઈ પણ અપડેટ આવશે હું તમને સૌથી પહેલાં ઇન્ફોર્મ કરીશ. બરાબર. તો ઓફિશિયલી જે છે ડેટ જીટીયુના કોનોકેશનની તેમજ ગુજરાત યુનિવર્સિટીના કોનોકેશનની ડેટ આવી ગઈ છે. બરાબર. તો એ ડિસ્કસ કરીએ. બટ તમે આ મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને સપોર્ટ કરો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ. બટ તમે આ મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. બરાબર. તો જો ટાઇટલ તમે જુઓ તો લખ્યું છે ભાઈ ગુજરાત યુનિવર્સિટીનું કોનોકેશન 24મીએ અને જીટીયુનું 28મીએ. હવે 28મી 24મીએનો મતલબ એવો નથી કે ભાઈ અહીંયા મે મંથમાં થશે. બરાબર. પૂરું સર્ક્યુલર જે છે આ વાંચો તમે શું કહેવા માંગે છે. તો જુઓ, ગુજરાત યુનિવર્સિટી એટલે કે જીયુનો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી 24મી જાન્યુઆરીએ અને જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું આગામી કોનોકેશન 28મી જાન્યુઆરીએ યોજાશે. ગુજરાત યુનિવર્સિટીના કોનોકેશનમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહેશે. આગળ આપણે જોઈએ તો જુઓ, મેન્શન કર્યું છે કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહેશે. દર વખતે મિત્રો કોનોકેશનમાં કેવું થાય છે કે જેટલા પણ સ્ટુડન્ટ્સ છે જે પાસ આઉટ છે, બરાબર, પાસ આઉટ મીન્સ કે ડિપ્લોમા, ડિગ્રી, જેટલું પણ અંડર ધ જીટીયુ, અંડર ધ જીયુ જેટલા પણ કોર્સીસ ઓફર થાય જેમને સારા એવા ટકાથી પાસ કરેલો એમને ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. તો મિત્રો, આ લોકોને ગોલ્ડ મેડલ પણ જે છે કોઈ એવા પર્સન આપે છે જે ઓલરેડી એમની લાઈફમાં કંઈ એમણે કરેલું હોય. બરાબર. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહેશે. બરાબર. તો જો આગળ લખે છે કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન મોટા ભાગે દર વર્ષે જાન્યુઆરીમાં યોજવામાં આવે છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 73માં એન્યુઅલ કોનોકેશન માટેની તારીખ નક્કી કરી દેવામાં આવી છે, જે મુજબ 24મી જાન્યુઆરીએ યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહેશે. ગુજરાત યુનિવર્સિટીના કોનોકેશનમાં આ વર્ષે 56,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે અને ગત વર્ષ કરતાં વિદ્યાર્થીઓ વધ્યા છે. જ્યારે જીટીયુ દ્વારા પણ દર વર્ષે જાન્યુઆરીના 3થી 4થા સપ્તાહમાં કોનોકેશન યોજાય છે અને જીટીયુ દ્વારા પણ આગામી 24માં વાર્ષિક પદવીદાન સમારોહની તારીખ નક્કી કરી દેવામાં આવે છે અને જે મુજબ 28મી જાન્યુઆરીએ યોજાય છે. જીટીયુમાં 9,000 જેટલા વિદ્યાર્થીઓ ઘટતા પ્રથમવાર માંડ 39,000 વિદ્યાર્થીઓ જ ડિગ્રી માટે નોંધાયા છે. ગત વર્ષે 48,500થી વધુ વિદ્યાર્થીઓ હતા. જીટીયુમાં ચીફ ગેસ્ટ હજુ સુધી નક્કી થઈ શક્યા નથી. એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં જેમ મેં તમને કીધું કે બે ઉપરાષ્ટ્રપતિ તરીકે વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહેશે, પરંતુ જીટીયુ દ્વારા કોણ રહેશે એનું હજી કાંઈ ડિટેલ્સ નથી. પરંતુ આઈ જસ્ટ હોપ કે તમને ખબર પડી ગયા છે કે ભાઈ જીટીયુનું કોનોકેશન જે છે તમારું 28મી જાન્યુઆરીએ થશે. બરાબર. હવે જો મિત્રો, એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત હું તમને કહી દેવા માગું છું કે આ જીટીયુમાં જે લોકોએ, મેં તમને પહેલાં પણ કીધું કે 2 ઓપ્શન આવે છે. એક તો પહેલાં પ્રેઝેન્ટિયા અને બીજું આવે છે ઓપ્શન એબસેન્ટિયા. બરાબર. હવે જો અહીંયા તમે પ્રેઝેન્ટિયાનો ઓપ્શન સિલેક્ટ કર્યો હશે, બરાબર, તો તમને જીટીયુનું હજી એક સર્ક્યુલર આવશે જે આપણે આગળ જતાં તમને ઇન્ફોર્મ કરીશું કે એમાં જે છે તમારું નામ હશે. બરાબર. કે ભાઈ તમે આ પર્ટિક્યુલર જીટીયુના કોનોકેશન માટે જઈ રહ્યા છો તો એની માટે તમને એક ટિકિટ આપવામાં આવશે. બરાબર. તો એ તમને જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી તમને ડાઉનલોડ કરવાની રહેશે. બટ અગેન કહું છું કે જે કંઈ બી ઇન્ફોર્મેશન આવશે ને હું તમને ઇન્ફોર્મ કરીશ. બરાબર. હજી જીટીયુનો હજી એક સર્ક્યુલર આવશે જેમાં તમારું નામ પણ હશે એમાં પીડીએફમાં. બરાબર. તો એટલે કહું છું મિત્રો કે તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. જીટીયુના કોનોકેશન રિગાર્ડિંગ જે કંઈ બી અપડેટ આવશે, બરાબર, સર્ક્યુલર આવશે એ હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ.